નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયર ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે જુલી બઢારિયા। જોઈએ સ્થાનિક સમાચાર। નવી રાવલવાડી ભુજ મધ્યે આવેલ એન્જલ ગ્રુપ નર્સરીના વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું। આ આયોજનમાં 50 થી વધુ બાળકોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું। ભુજની નવી રાવલવાડી મધ્યે આવેલ એન્જલ પ્લે ગ્રુપ નર્સરીના વાર્ષિક કાર્યક્રમની ઉજવણી કરાઈ। ભુજના રોટરી હોલ મધ્યે રવિવારે તારીખ 28/12/2014ના યોજાયેલ ગીત, સંગીત, ડાન્સ વગેરે કલાનું પ્રદર્શન 50 થી વધુ બાળકોએ સુંદર રીતે રજૂ કર્યું। મુખ્ય મહેમાન કવિ વ્રજકજ ગંધ, કવિ ગૌતમ જોશી વગેરે હાજર રહ્યા હતા, જ્યારે આચાર્ય નીલમ છાંટબારે સંચાલન કર્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા ઉર્વશી છાંટબાર તથા દક્ષાબેન મામતોરાએ જહેમત ઉઠાવી હતી। 200 થી વધુ વાલીઓ બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા। એ રીતે સ્કૂલનો વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો। બ્રેર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને લગતી તમામ સુવિધાઓ એક સાથે એક જ જગ્યાએ મેળવો। અમારી સુવિધાઓ એર ઈ ટિકિટ, રેલવે ઈ ટિકિટ, બસ ઈ ટિકિટ, હોટલ બુકિંગ, લક્ઝરિયસ કાર ભાડે, ફોરેન એક્સચેન્જ, મની ટ્રાન્સફર, ક્રૂઝ ડીલ, ઇન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક ટૂર પેકેજ, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર, એસોસિએટ પાર્ટનર ગુજરાત ટુરિઝમ, IATA, IRCTC, રેડ બસ ઇન, મનીગ્રામ। કચ્છ રણ ઉત્સવ માટે ખાસ પેકેજ ઉપલબ્ધ। સરનામું બ્રેર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ન્યૂ રેલવે સ્ટેશન રોડ, નિયર હોટલ ડોલર, એરપોર્ટ રોડ, ભુજ, કચ્છ। કોન્ટેક્ટ નંબર 9408242468 and 9724280408। email brertravels@brergroup.com, brertravels@gmail.com, website www.brergroup.com। free home delivery in Bhuj and any sector। વર્ષ 2014 સમાપ્ત થવામાં છે, ત્યારે 31 ડિસેમ્બરને અનુલક્ષીને કચ્છ પોલીસની ચાંપતી નજર। 31 ડિસેમ્બર નજીક આવી રહી છે, ત્યારે કચ્છમાં ઉજવણી કરવા થનગનાટ વર્તાઈ રહ્યો છે। 31 ડિસેમ્બરની ઉજવણી માટે પ્યાસીઓ માંગે તેટલું દારૂ પીરસવા માટે બુટલેગરોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે તેઓના મનસૂબા પર પાણી ફેરવવા માટે પોલીસ સતર્ક બની છે। છેલ્લા 2 દિવસમાં ફતેગઢ સીમમાં 28 લાખનો દારૂ, અંગિયા નજીક 3,64,000નો દારૂ ઝડપી પાડ્યો છે। પશ્ચિમ કચ્છ LCBએ 24 જેટલા કેસો કર્યા છે। ખાસ કરીને 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન જિલ્લામાં કોઈ આતંકવાદી પ્રવૃત્તિ ન થાય તેમજ જુદા જુદા સ્થળોએ યોજાયેલી પાર્ટીમાં દારૂ પીને કોઈ ધમાલ ન કરે તેમજ દારૂ પીને કોઈ વાહન ન ચલાવે તે માટે પોલીસની ચાંપતી નજર રહેશે। પૂર્વ અને પશ્ચિમ કચ્છની જુદી જુદી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કોઈપણ સ્થળે દારૂ જુગારની પ્રવૃત્તિ થતી હોય તો તેની જાણ સ્થાનિક પોલીસને કરવા જણાવાયું છે। કેમેરામેન હિરેન ગોર સાથે કૌશિક છાયા। LCBની મુખ્ય ફરજ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ સતત બંધ રહે તે જોવાનું છે। 31 ડિસેમ્બરને અનુલક્ષીને આતંકવાદીઓ પણ પોતાના કેટલાક નિશાનાઓ પાર પાડવા માટે કાર્યરત છે, જેથી સમગ્ર જિલ્લા પોલીસને રેડ એલર્ટ, સઘન ચેકિંગ વગેરે બાબતોથી વાકેફ કરવામાં આવેલ છે। LCB અને પેરોલ ફદલોની જુદી જુદી 3 ટીમો બનાવી જિલ્લાની અંદર સતત શંકાસ્પદ સ્થળોએ ચેકિંગ કરવામાં આવે છે, નાકાબંધી કરવામાં આવે છે। 31 ડિસેમ્બરની ઉજવણીમાં કેટલાક લોકો દારૂ જેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે, જેથી આવી કોઈ પ્રવૃત્તિ ન થાય, કોઈ બિયર બાર કે ડાન્સ બાર ઊભા ન થાય તેના માટે સતત પ્રોહિબિશનના કેસો કરવામાં આવી રહેલ છે। અને 31મી ડિસેમ્બરના રોજ ફાર્મ હાઉસો વગેરે જગ્યાએ સતત ચેકિંગ કરી આવી કોઈ પ્રવૃત્તિ જણાઈ આવશે તો કાયદેસર કરવા માટે સ્ટાફને અને જિલ્લા પોલીસને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે। આવનારી 31 ડિસેમ્બરના રોજ 2014નું વર્ષ પૂર્ણ થનાર છે અને 2015ના વર્ષની સ્ટાર્ટિંગની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને ખાસ કરી અને પ્રોહિબિશન અને જે લોકો પીવાની ટેવવાળા છે એ લોકોને રોકવા માટેના સઘન ચેકિંગ કરવામાં આવશે અને નાકાબંધી કરવામાં આવશે। પશ્ચિમ કચ્છ જિલ્લાની જે મેઇન સરહદો છે પદ્ધર પોલીસ સ્ટેશન અને મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન, આ 2 પોલીસ સ્ટેશનના એન્ટ્રી ગેટો ઉપર ખાસ ચેકિંગ કરવામાં આવશે અને વ્હાઇટ રણ તરફથી પણ જે લોકો આવી રહ્યા છે અને જઈ રહ્યા છે એમને પણ સખત ચેક કરવામાં આવશે।
શીલા ડેવલપર્સ રજૂ કરે છે રણુજાનગર. કચ્છમાં પહેલીવાર એને થયેલ તૈયાર પ્લોટ માંડવીના બિદડા ગામમાં સર્વે નંબર 109. દર મહિને માત્ર 3500 સળંગ 70 હપ્તા ભરીને પ્લોટના માલિક બની શકો છો. શીલા ડેવલપર્સ, ઓફિસ નંબર 7, કપિરા કોમ્પ્લેક્સ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 655688. મોબાઈલ નંબર 9727996611. આયોજક લહેરી જે છેડા 9824208191. કિરણ કક્કા રાજુ 9924888222. મોગલ ઇકબાલ 987979797580. લોઢિયા અબ્દુલ 9909227603. શ્રી લહેરિયા હનુમાનજી મંદિર કુકમા ટેકરી મધ્યે શ્રીમદ દેવી ભાગવત નવા જ્ઞાનયજ્ઞ મહોત્સવની તારીખ 28/12/2014 થી શરૂઆત કરાઈ છે, જે 5/1/2015 સુધી ચાલશે. શ્રીમદ દેવી ભાગવત નવા જ્ઞાનયજ્ઞ મહોત્સવ તથા નવચંડી યજ્ઞનો પ્રારંભ શ્રી લહેરિયા હનુમાન મંદિર કુકમા ટેકરી મધ્યે શરૂ થયો. મંદિરના મહંત શ્રી બાલકદાસજી મહારાજે ભક્તોના સાથ સહકારથી આ ધર્મ કાર્યનું આયોજન કર્યું છે. આ પ્રસંગે દીપ પ્રાગટ્યમાં મહંત શ્રી મોતીદાસજી મહારાજ બિલેશ્વર મંદિર ભુજ, પરમ પૂજ્ય મમતામયીમાં મહાકાલીધામ થરા, મહંત શ્રી વાસુદેવદાસજી મહારાજ નિવૃત્ત આશ્રમ કુકમા તથા મહંત શ્રી રામસેવક દાસજી મહારાજ આદિવાડા ભાવનગર તથા પરમ પૂજ્ય તિલકદાસજી હાજર રહ્યા હતા. પોથી યાત્રા 28/12/2014 યોજાઈ હતી. આ કથા શ્રવણનો લાભ હજારો ભક્તો લઈ રહ્યા છે. વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રી નવલશંકર કરુણાશંકર રાજગુરુ કથાનું રસપાન કરાવે છે. આજે અમારે ત્યાં જે કથાનો પ્રારંભ થયો છે નવલ કિશોર મહારાજની, તેનું આજે પોથી યાત્રા હતી અને અત્યારે કથાનો પ્રારંભ થયો છે. આમ તો 9 દિવસનું પણ અત્યારે હવે કાલથી પ્રસંગ અમારે ચાલુ થઈ ગયો, ટોટલ 11 દિવસ થયો. આજે ભક્તોની સંખ્યા 1500-2000 જેવી કથામાં સંખ્યા છે. આજે અહીંયા 20 થી 25 ગામ આજુબાજુમાં નાના મોટા લાગુ પડે છે. બહુ મોટા મોટા ગામો છે કુકમા ને બધા, તો માણસો તો બહુ મોટી સંખ્યામાં ભક્તો આવશે. આ કથાનો અમારો મુખ્ય ઉદ્દેશ સર્વજીવોના કલ્યાણ અર્થે, રાષ્ટ્ર શાંતિ માટે આ શ્રીમદ દેવી ભાગવતનું આયોજન અમે કર્યું છે. વ્યાસપીઠ ઉપર નવલશંકર શાસ્ત્રી ગાગોદરવાડા સંતના આદેશથી અને એમની આજ્ઞાથી એક સરસ મજાના, અગાઉ પણ આનાથી પહેલા પણ અમે 3 કથાઓ કરેલી છે. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, bridal saree, jewelry and purse, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ વાણિયાવાડ ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400. ફોન નંબર 220400. ઈમેલ info@mumbaicentralindia.com. 28/12/2014 ભુજ સુરત બસ 1 કલાકથી વધુ મોડી ઉપાડવામાં આવી. પ્રવાસીઓ હેરાન પરેશાન થયા. ભુજ ડેપોમાં 64% ટેકનિકલ સ્ટાફની ઘટ છે. ડેપો મેનેજરના જણાવ્યા પ્રમાણે બસની બહારથી રિપેર કરાવી મૂકવામાં આવી હતી. ભુજ એસટી ડેપોમાં 64% ટેકનિકલ સ્ટાફની ઘટ છે. રવિવારે 36% સ્ટાફમાંથી અડધો સ્ટાફ ફરજ પર હોય છે. બસ શા માટે લેટ થઈ તે અંગે ડેપો મેનેજરે જણાવ્યું કે એકચ્યુઅલમાં આ બસનો અમારે બરોડા ખાતે એક અકસ્માત થયેલો. ગઈકાલે સન્ડે હતો, એટલે અમે એ ગાડીને, અમારું વર્કશોપ બંધ હોય છે એટલે અમે પ્રાઇવેટમાં એને રિપેર કરાવડાવી હતી.
ફક્ત એનું મિકેનિકલી કામ હતું અને એના માટે ગાડી મિકેનિકલી કામ કરતા લેટ પડી છે. અને વધુમાં સન્ડે હોવાથી અમારા મિકેનિકો પણ 50% જેવા જ હાજર હોય છે. ઘણો સુધારો છે એસટીમાં. આ દાખલો લો કે જે 2 દિવસની કામગીરી છે અમે 6 કલાકની અંદર પૂર્ણ કરી છે. હા, બસ લેટ પડી જાય તે વાત સાચી છે, પરંતુ અમે ગાડી કદાચ અમારે સાદી બસ મૂકવી પડી હોત આ અકસ્માતના કારણે, પરંતુ અમે પેસેન્જરોની સેવા જાણીને તાત્કાલિક રવિવાર હોવા છતાં પણ રિપેર કરીને મોકલી છે. એમાં એવું કંઈ છે નહીં. એસટી દ્વારા પ્રવાસીઓને ગુણવત્તાસભર સેવા અપાતી ન હોવાની ફરિયાદ ઉઠતી હોય છે. તેને જ કારણે ખાનગી બસ સંચાલકો પ્રગતિ કરી રહ્યા છે અને એસટી ખોટમાં ચાલતી હોય છે. જે હોય તે, પણ એસટી દ્વારા ગુણવત્તાસભર પેસેન્જર સેવા જળવાય તે માટે કામ કરવું જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિના અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર, શૂટ, સાફા, મોજડી તેમજ દુપટ્ટા. એથ્નિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્નિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્નિક વેર. અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડ 224 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 9909227595 02832227595. કેન્દ્ર સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી અંતરિયાળ અને છેવાડે વસતા ગ્રામ્ય પ્રજાને મળી શકે તે માટે લોક માહિતી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આજે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ આ અભિયાનને શરૂ કરાવ્યું. કેન્દ્રના માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા કચ્છ જિલ્લામાં પ્રથમ વખત લોક માહિતી ઉત્સવ અભિયાનનું આયોજન કર્યું છે. ત્યારે ભુજ ખાતે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ આ ઉત્સવ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ લોક માહિતી અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી જનધન યોજના, આદિવાસી કલ્યાણ યોજના, સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત, આશા સંમેલન, મહિલા સશક્તિકરણ સંમેલન, ડિજિટલ ઇન્ડિયા યુવા સંમેલન સહિતની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આજે આ કાર્યક્રમ ભુજમાં યોજાયો હતો, જ્યારે આવતીકાલે અંજાર અને ત્યાર પછી માંડવીમાં પણ આવું આયોજન થશે. આજે વિવિધ સ્ટોલ લગાડી દરેક સ્ટોલ પર વિવિધ માહિતીઓ આપવામાં આવી હતી, પરંતુ આ સ્ટોલમાં અડધાથી વધુ સ્ટોલ ખાલી જણાયા હતા. मैं शाहू पाटोले, असिस्टेंट डायरेक्टर प्रेस इन्फॉर्मेशन ब्यूरो अहमदाबाद. भूज में हम 29, 30, 31 तारीख को लोक माहिती अभियान शुरुआत करने जा रहे हैं. इसका उद्देश्य यह है कि केंद्र सरकार की जितनी योजनाएं हैं वो योजनाएं आम लोगों तक पहुंचाने के लिए, और इसका स्टॉल्स और 3 जगह कार्यक्रम है. 29 को भूज में है, 30 तारीख को अंजार और 31 तारीख को मांडवी में प्रोग्राम होने जा रहा है. वहाँ प्रधानमंत्री जनधन योजना और लाइवलीहुड मिशन, स्वच्छ भारत, तो उसके अलावा नाबार्ड, इन सभी स्कीमों की जानकारी लोगों को दी जाएगी. उसके लिए हमने टारगेट ऑडियंस रखा है और इस माध्यम से स्टॉल्स के माध्यम से 3 दिनों के लिए एक बुकलेट द्वारा हम लोगों को सभी स्कीम्स की जानकारी हम देने जा रहे हैं. ये कार्यक्रम कल से उद्घाटित हो रहा है और तीनों जगह ये कार्यक्रम करने का प्रयोजन यह है कि ज़्यादा से ज़्यादा लोगों तक ये सूचना मिल सके. तो ये कार्यक्रम में आप सभी सहयोग दें, ये मेरी आपसे विनती है. જ્યારથી નરેન્દ્રભાઈ મોદી આવ્યા અને એનડીએ સરકારનું અસ્તિત્વ આવ્યું ત્યારથી આ બધા જે વિભાગો હતા એ વિભાગોને જાગૃત કરી અને કેન્દ્ર સરકારની યોજનાઓ અને રાજ્ય સરકારની યોજનાઓ નાનામાં નાના માનવી સુધી પહોંચે એ માટેના પ્રયાસના ભાગરૂપે આજે ભુજની અંદરમાં કાર્યક્રમ થયો છે. આવતીકાલે અને પરમ દિવસે અંજાર અને માંડવીમાં પણ આ કાર્યક્રમ યોજાશે. આની અંદરમાં બેંકની જે વડાપ્રધાનની યોજના છે તે સિવાયની અનેક જે યોજનાઓ છે, બેંકેબલ યોજનાઓ છે, અને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ દ્વારા આ દેશનો ગરીબ માણસ કેમ ઊભો થાય અને એ યોજનાનો લાભ એને સીધો કેમ પ્રાપ્ત થાય એ માટે ગુજરાતમાં જ્યારે નરેન્દ્રભાઈ હતા ત્યારે એમનો અભિગમ હતો
અને ગુજરાતની અંદરમાં એ અભિગમ આપણે સફળતાપૂર્વક પાર પાડી શક્યા છીએ. ત્યારે આ અભિગમ આખા દેશની અંદરમાં આવા જે એકમો છે, વર્ષોથી જે એકમો સુસ્ત છે, એ એકમોને જાગૃત કરી અને આજના કાર્યક્રમનો પ્રારંભ થયો છે. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 255482. ભુજ નગરપાલિકાના ડ્રેનેજ શાખાના કર્મચારીઓ 29/12/2014 થી કામથી અડગા રહ્યા. ગુજરાત સરકારના પરિપત્ર મુજબ વેતન વધારી આપવા આવેદનપત્ર પાઠવ્યું. ભુજ નગરપાલિકાના ડ્રેનેજ શાખાના કામદારોએ ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે વેતન વધારાની માંગણી સાથે તારીખ 24/12/2014ના આવેદનપત્ર આપ્યું હતું અને 29/12/2014 થી જો માંગણીઓ સંતોષાય નહીં તો કામથી અડગા રહેવા ચીમકી આપી છે. તે મુજબ આજે ડ્રેનેજ શાખાના કર્મચારીઓ કામ ઉપર આવ્યા નથી તેમ ચીફ ઓફિસરે જણાવ્યું છે. સમગ્ર પ્રશ્ન કારોબારીમાં ચર્ચવામાં આવશે, ત્યારબાદ વેતન વધારાનો નિર્ણય કારોબારી લેશે તેમ વધુમાં ચીફ ઓફિસર પટેલે ટેલિફોનિક વાતમાં જણાવ્યું છે. એ રીતે ભુજમાં ડ્રેનેજ વિભાગના કામદારો કામથી અડગા થતા સફાઈ અંગે પ્રશ્નો સર્જવાના છે તેમ વર્તુળોએ જણાવ્યું છે. અમારી રજૂઆત એ છે કે અમે અગાઉ 3 વખત અમે દીધી પગાર વધારવામાં, પણ પગાર વધવામાં નથી આવ્યો. અરજીઓ પણ ગુમ થઈ જાય છે. અમારી અરજીઓનો કે પતો કોઈ લાગતો નથી. અમે ડ્રેનેજ બ્રાન્ચમાં છીએ. કમસે કમ અમારો 60 જણાનો સ્ટાફ છે, 60 થી 70 જણાનો અમારો. માંડવી મુન્દ્રા ડિસ્ટ્રીબ્યુટર નિમવાના છે. સરનામું છે લક્ષ્મી બેકરી, બસ સ્ટેશન આઉટ ગેટ પાસે, રસ મંદિર આઈસ્ક્રીમ બાજુમાં. મોબાઈલ નંબર 8469925257. ભુજની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ હંમેશા ચર્ચાનો વિષય બની રહી છે. અનેક વખત દર્દીઓની યોગ્ય સારવાર નથી મળતી. એવો જ એક બનાવ રવિવારના દિવસે બન્યો હતો. નખત્રાણા તાલુકાના ઉખેડા ગામના એક વ્યક્તિને હડકાયું કૂતરું કરડી જતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સાંજ સુધી દર્દીને યોગ્ય સારવાર મળી ન હતી. હડકાયું કૂતરું કરડે એટલે દર્દીને ઇન્જેક્શન આપવું પડે, પરંતુ જીકે જનરલ હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટર્સે મોડી સાંજ સુધી ઇન્જેક્શન નથી એવું બહાનું કાઢી દર્દીઓને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા માટે કહ્યું હતું. પરંતુ મીડિયા કર્મીઓ ત્યાં પહોંચ્યા ત્યારે સંચાલકોએ ઇન્જેક્શન છે એવી વાત કરી અને સાંજે 5 વાગ્યાના બાદ દર્દીને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. આવી જ બેદરકારીને કારણે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં અનેક દર્દીઓના મોત થયા છે. તેમ છતાં ગેમ્સના સંચાલકોને કાંઈ જ ફરક નથી પડતો તેમ લાગી રહ્યું છે. કચ્છ ટીવી સમાચાર, ભુજ. ઘરના કુવા અમારા શાળાને કૂતરું વળગ્યું છે. અમે સવારના 11 વાગે આવ્યા છીએ. હજી કોઈ ટ્રીટમેન્ટ થઈ છે, બાટલો ચડાવ્યો છે અને જે એનામાં ઇન્જેક્શન જે દેવાનું છે એ હજી આપ્યું નથી. હમણાં સાહેબે એમ કહ્યું છે હવે આવે છે.
આ લોકો બધા આવ્યા એટલે કે હવે ઇન્જેક્શન હમણાં આવે છે, અને અમને બધી બીક લાગતી હતી કે અમારા પેશન્ટનું શું થશે. અને નખત્રાણા અમે હોસ્પિટલમાં ગયા, સાહેબે કહ્યું કે અહીંયા નાના ઇન્જેક્શન છે, 5,000 વાળું ઇન્જેક્શન તમે ભુજ જઈને લઈ આવો અને તમે ભુજ જડશે. એટલે અમે અહીંયા મોકલી દીધા. અમે અહીંયા આવ્યા અને પછી અમે પછાડથી વાત જોઈ, 4 વાગી ગયા, અમારી ગાડી અહીંયા ઉભેલી, 5-6 જણા અહીંયા ઉભા છે, હજી કોઈ જવાબ આવ્યો નહીં. તો હમણાં એમ કે છે આવે છે ઇન્જેક્શન, હવે આવે ત્યારે સાચું. પહેલા કે અમારા કને છે નહીં, પછી હું સાહેબ આવ્યા, સાહેબને કહ્યું નથી, પછી મોટા સાહેબ આવ્યા, મોટા સાહેબ કે ત્યાં ફોન કરો અને ઇન્જેક્શન તાત્કાલિક મંગાવો તમે. એટલે હવે આ જે એના નીચેના સાહેબ છે એ કે આવે છે, હમણાં જ આવે છે. હીરા લખું ઉખેડાના. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. નખત્રાણા તાલુકા પંચાયત સામે ઉપવાસ આંદોલન પર ઉતરેલા ઈશ્વરગર ગુસાઈની તબિયત લથડતા તેમને શનિવારે સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઈશ્વર ગુસાઈ નખત્રાણા તાલુકા પંચાયત સામે 6 દિવસથી ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. તેમની તબિયત લથડતા શનિવારે ભુજ ખસેડાયા હતા. ઈશ્વરગરની માંગ છે કે નખત્રાણામાં ગેરકાયદેસર કેપિટલ પ્લાઝાનું નિર્માણ થઈ રહ્યું છે અને તેમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ પણ કર્યો છે. નખત્રાણા તાલુકા વિકાસ અધિકારી પાસે અનેક વખતની રજૂઆત બાદ પણ કોઈ નિર્ણય ન આવતા ઈશ્વરગર ગુસાઈ આખરે અનશન આંદોલન પર ઉતર્યા હતા. મારી માંગ એ છે કે નખત્રાણા ગામમાં વથાણ ચોકમાં ભરત બેચરલાલ સોનીની માલિકીના પ્લોટમાં કેપિટલ પ્લાઝા નામની બિલ્ડિંગમાં 3જા માળનું બાંધકામ ગેરકાયદેસર થયેલ છે. જે બાબતે હું તારીખ 22ના આમરણ ઉપવાસ ઉપર ઉતરેલ હતો, પણ ત્યાંના તાલુકા વિકાસ અધિકારી રજામાં ઉતારી દીધા એને, ભરત બેચરલાલ સોનીએ. અને અગાઉ પણ તાલુકા વિકાસ અધિકારીની કડક કામગીરીના કારણે બદલી કરી નાખી હતી. અને આજ 6 દિવસ થઈ ગયા ત્યાં સુધી પણ કોઈ તંત્ર ત્યાં પૂછા કરવા મારી આવ્યું નથી એમ. અને આજે હાલત મારી ખરાબ થતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કોઈ તંત્ર પૂછા કરવા આવ્યું નથી એમ. માત્ર ખાલી પૂછા કરી અને ચાલ્યા જાય છે, પણ કોઈ કામગીરીની બાંધરી કે કામગીરી કરશું એવું કોઈ આશ્વાસન આપતું નથી એમ, કે અમે કરશું તેવું પણ કોઈ કહેતું નથી. RK Global. Every client is our priority. We are in NSE, BSE, MCX, NCTX currency. બજારમાં સૌથી ઓછા બ્રોકરેજનો અતૂટ આત્મવિશ્વાસ એટલે RK Global. NSE અને BSE ફક્ત 999 માં અનલિમિટેડ બ્રોકરેજ. NSE F&O, MCX, NCTX ફક્ત 9 રૂપિયા પર લોટ. करंसी ब्रोकरेज फक्त 99 पैसा पर लॉट. अधिक जानकारी के लिए SMS करें RKG 56677. लॉग ऑन करें www.rkglobal.net या फिर कॉल करें 033-400-4099. બનાવો આપના ભવિષ્યને ઉજ્જવળ RK ગ્લોબલ સાથે. અમો હવે આપના ભુજ શહેરમાં જ. શોપ નંબર 1 મહાકાલી શોપિંગ મોલ અબોવ લક્ષ્મી બેકરી જુબિલી સર્કલ ભુજ 370001. ટેલિફોન +918758 326999 875832799. વેબસાઇટ www.rkglobal.net. નલિયા તાલુકા મથક છે, પણ હજુ સુધી પશુ દવાખાનાનું મકાન જર્જરિત છે. તમામ નેતાઓ અને અધિકારીઓ નલિયામાં હોય છે, પણ પશુઓની સમસ્યા નિવારાઈ શકાઈ નથી. અબડાસાનું પાટનગર નલિયા છે અને આ શહેરમાં અનેક ચૂંટાયેલ કાર્યકરો વસે છે. નલિયામાં પશુ દવાખાનું માત્ર નામનું જ છે. મકાન તદ્દન જર્જરિત હાલતમાં છે. ચોમાસામાં ડોક્ટરોને દવાખાનામાં દાખલ થવું પણ મુશ્કેલ છે. સીસી રોડ દવાખાના સુધી બનાવવાની જરૂરત છે તથા દવાખાનાનું મકાન પણ નવું બનાવવાની જરૂરત છે. આ સમસ્યા કોણ ઉકેલશે? પશુઓની તંદુરસ્તી માટે કોણ કામ કરશે? માલધારીઓ પૂછી રહ્યા છે. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી.
હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. AK ઝાલા, મોબાઈલ નંબર 9979462165. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. દિવસ અગાઉ ભુજના સરપટ નાકા પાસે રહેતા એક યુવાનને 4 શખ્સોએ ઢોર માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આજે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સરપટ નાકા પાસે રહેતો યુવાન ખારી નદી પાસે ગાયો ચરાવી રહ્યો હતો. ત્યાં દેશી દારૂનો આથો ઢોરાયેલો હતો. આ આથો ગાય પી જાય તો ગાયનું મૃત્યુ થાય. આ સંદર્ભે આ યુવાને દેશી દારૂની ભઠ્ઠીના સંચાલકોને આથો ન ઢોરવાની વાત કરી હતી, જેનું મનદુખ રાખી આ યુવાન પર હુમલો થયો હતો. તે સંદર્ભે પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈ તારીખ 26/12/2014 સવારના 8:45 વાગ્યાના સમયે ફરિયાદી જુસફ ઈસા સમા જે દૂધ લેવા માટે જતો હતો એ દરમિયાન એને અગાઉ રજાક નૂર મોહમ્મદ, જબ્બાર નૂર મોહમ્મદ એમની સાથે અગાઉ 15 દિવસ પહેલા માથાકૂટ થયેલી. એ અનુસંધાને સરપટ નાકા ગેટની બહાર 26 તારીખના આરોપી જબ્બાર નૂર મોહમ્મદ, ઇસાક નૂર મોહમ્મદ, રજાક નૂર મોહમ્મદ તથા એની સાથેના ગફૂર નૂર મોહમ્મદ તથા અન્ય 5 આરોપીઓએ લાકડીઓ તથા પાઇપો વડે માર મારી અને હાથને પગમાં ફ્રેક્ચર જેવી ઈજા કરેલ, જે બાબતે ગુનો દાખલ થયેલ અને ગઈકાલ તારીખ 28/12ના ઉપરોક્ત તમામ આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.